શું તમે બિઝનેસ ઓનર છો તો આ વિડીયો ખાસ ધ્યાનથી જોજો. આમાં હું અમુક ક્વેશ્ચન પૂછીશ, એના બેઝ પર તમને આવનારા દિવસમાં સોશિયલ મીડિયાથી તમને કેવી રીતે બિઝનેસ ગ્રો કરવો એ ખબર પડી જશે. ક્વેશ્ચન એ છે કે શું તમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ છે? તો ઘણા બધા બિઝનેસ ઓનર કોલર ઊંચા કરીને કહેશે હા મારું તો બિઝનેસ પેજ છે, ફેસબુક પર પેજ છે, ઇન્સ્ટાગ્રામ પર પેજ છે. હવે હું બીજો ક્વેશ્ચન પૂછીશ, એના બેઝ પર તમને ખબર પડી જશે કે તમારા બિઝનેસ કેટલો પાણીમાં છે. તો એ છે સોશિયલ મીડિયા પર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામથી લાસ્ટ 30 ડેઝમાં કેટલા બિઝનેસમાં તમારો રેવન્યુ જનરેશન થયું. ધેટ મીન્સ કે કેટલા કસ્ટમર આવ્યા, કેટલા ક્લાયન્ટ આવ્યા. અમુક લોકો કહેશે 5, 10, 15, 20, અમુક લોકો કહેશે 0, કાં તો બહુ જ ઓછા તમને બિઝનેસ મળ્યા છે. જે લોકોનો જવાબ 0 છે એમના માટે આ ક્વેશ્ચન છે કે તમે કેવી રીતે સોશિયલ મીડિયાથી બિઝનેસ ગ્રો કરી શકો, અને એનો આન્સર મળશે તમને આ વિડીયોમાં. તો મિત્રો, સોશિયલ મીડિયા માર્કેટિંગના આ વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. મારું નામ છે દીપેશ પટેલ, હું છું ફાઉન્ડર દીપેશ પ્રેનિયરનો, જ્યાં અમે ડિજિટલ માર્કેટિંગ બિઝનેસ ઓનરને શીખવાડીએ છીએ અને ડિજિટલ માર્કેટિંગ સર્વિસ પણ પ્રોવાઈડ કરીએ છીએ. તો વાત કરીએ મિત્રો સોશિયલ મીડિયાની. તો સોશિયલ મીડિયા એ ખાલી રીલ મૂકવા માટેનું, પોસ્ટ મૂકવા માટેનું કે પછી ખાલી લાઇક અને વ્યૂઝ માટેનું એક પ્લેટફોર્મ નથી મિત્રો, બરાબર છે. રેગ્યુલર રોજ તમે પોસ્ટ મૂકી દીધી, કંઈક રીલ મૂકી દીધી અને તમે વિચારો છો બિઝનેસ આવી જશે, તો એવું નથી. આ એક ટ્રસ્ટ એન્જિન છે. સોશિયલ મીડિયા એ ટ્રસ્ટ એન્જિનનું કામ કરે છે. અહીંયા તમે રેગ્યુલર બેઝ પર રીલ મૂકો છો, કોન્ટેન્ટ મૂકો છો, એનાથી તમે તમારા કસ્ટમરને, તમે તમારા ક્લાયન્ટને શું કરો છો? નર્ચર કરો છો, એમને ટ્રસ્ટ જીતો છો. લોકો એમને તમારી પ્રોડક્ટ નહીં પરચેસ કરે. જો દિખતા હૈ વહી બિકતા હૈ. એન્ડ આજના યુગમાં જેની જોડે અટેન્શન છે એ જ વધારેમાં વધારે બિઝનેસ બનાવે છે. તો સોશિયલ મીડિયાનું કામ એ છે કે તમારા બિઝનેસમાં ટ્રસ્ટ જીતવા માટેનું કામ કરશે. ઓછી મહેનતમાં તમે ઘણા બધા ક્લાયન્ટ સુધી પહોંચી શકશો. સો એક બીજી પણ વસ્તુ તમારી સાથે હું ડિસ્કસ કરવા માંગીશ, જે બિઝનેસ ઓનર સૌથી મોટી મિસ્ટેક કરે છે. એ મિસ્ટેક છે રેગ્યુલર બેઝ પર પોસ્ટ જ મૂક્યા કરે, બરાબર. બિઝનેસના કેટલોગના ફોટો મૂકશે, બરાબર છે, બિઝનેસના અમુક ફોટો મૂકશે, મોડલના ફોટો મૂકશે, આ બધું કરે છે. રેગ્યુલર રોજ કંઈક ને કંઈક મૂકે છે, પણ એનાથી બિઝનેસ આવે છે? ના. રેગ્યુલર પોસ્ટિંગથી બિઝનેસ નથી આવતો, બટ વેલ્યુએબલ કોન્ટેન્ટથી બિઝનેસ આવે છે. એ વસ્તુ તમારે સમજવાની જરૂર છે. સો હવે સમજીએ સોશિયલ મીડિયા માર્કેટિંગ થકી તમે કેવી રીતે પોતાના બિઝનેસને ગ્રો કરી શકો છો. એ સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોમાં સમજીએ. સો ઘણા બધા બિઝનેસ ઓનરને ક્વેશ્ચન હશે કે સોશિયલ મીડિયાથી તો બિઝનેસ આવે છે, પણ કન્ટેન્ટનું શું? કન્ટેન્ટ શું મૂકવું? તો મિત્રો, એજ્યુકેશનલ બેઝ તમે કોન્ટેન્ટ મૂકો. તમારું જે પણ પ્રોડક્ટ છે, બરાબર, જો તમે ઇન્ટિરિયર ડિઝાઇનર છો તો એવા ટાઈપના વિડીયો મૂકો જ્યાં તમે ઇન્ટિરિયર વિશે સમજાવો છો, કેવું ઇન્ટિરિયર પરચેસ કરવું, બરાબર, બિહાઇન્ડ ધ સીન. શું તમે પ્રોડક્ટ યુઝ કરી રહ્યા છો, કેવા ટાઈપની પ્રોડક્ટ છે, તમારા માલની ક્વોલિટી શું છે, આ સમજાવો. ડેન્ટલ ક્લિનિક તમારું છે તો તમે ટિપ્સ અને ટ્રીક લોકોને આપો કે આ વસ્તુના ફાયદા શું છે, કયા ટાઈમ પર કઈ વસ્તુ કરવી જોઈએ, બરાબર છે. તો આવા ટાઈપનો કોન્ટેન્ટ, એજ્યુકેશનલ બેઝ કોન્ટેન્ટ બનાવો. જેવી રીતે હું આ ટાઈપનો વિડીયો મૂકી રહ્યો છું, એવું તમે એજ્યુકેશનલ બેઝ વિડીયો બનાવો. દેન પછી બીજું આવે છે સોશિયલ મીડિયા તમારા માટે શું વાત કરે છે, જે આગળ આપણે જોઈ લીધું છું, એ છે ટ્રસ્ટ. સોશિયલ મીડિયા તમારા માટે ટ્રસ્ટ એન્જિન છે. આજના જમાનામાં લોકો ખરીદતા પહેલા રીલ જોવે છે, ઇન્સ્ટાગ્રામ પર જોવે છે, તમારું પેજને ફોલો કરે છે, યુટ્યુબ પર તમારા વિડીયો જુએ છે, કસ્ટમરના ટેસ્ટિમોનિયલ જુએ છે. તો તમારો ક્લાયન્ટ અને કસ્ટમર આ વસ્તુ જોવે છે સોશિયલ મીડિયા પર. તો રેગ્યુલર બેઝ પર સારા, અટ્રેક્ટિવ, એન્ગેજિંગ વિડીયોઝ બનાવો, બરાબર છે. અને વિડીયોઝ તમે ઘણા સારા બનાવો, તમારા ફોનથી શૂટ કરો, બરાબર. નવા નવા કોન્સેપ્ટ લઈને આવો, એન્ગેજ કરો લોકોને, બરાબર. લોકોને એવું લાગવું જોઈએ વાહ મજા આમના કોન્ટેન્ટ જોઈને, આમની પ્રોડક્ટમાં દમ હશે. આ લોકો આવા ટાઈપનો કોન્ટેન્ટ બનાવે છે, મારા પેઇન પોઈન્ટ્સના રિલેટેડ વાત કરી, મારા બિઝનેસના રિલેટેડ વાત કરી, લાવ આમને એકવાર મળું, આમને ત્યાં ઇન્ક્વાયરી કરું, રાઈટ. તો કોન્ટેન્ટ તમારા બિઝનેસમાં ટ્રસ્ટ એન્જિનનું કામ કરે છે. દેન પછી છે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એ છે એડ્સ. યસ મિત્રો, તમે ફેસબુક એડ અને ઇન્સ્ટાગ્રામને યુઝ કરો. ફેસબુક એડ, ઇન્સ્ટાગ્રામ એડ્સને યુઝ કરો. કોન્ટેન્ટ તમારું ટ્રસ્ટ એન્જિન છે, જ્યારે એડ્સ છે એ સ્પીડ વધારીને આપે છે. કોન્ટેન્ટની એક લિમિટેશન હોય છે, જ્યારે એડ્સમાં કોઈ લિમિટેશન હોતી નથી. તો ફેસબુક એડ્સની મદદથી તમે લોકોને, તમારા ટાર્ગેટ ઓડિયન્સને તમે એડ બતાવી શકો છો. ફોર એક્ઝામ્પલ, હું રિયલ એસ્ટેટ બિઝનેસ ઓનર છું, બરાબર. મારો રિયલ એસ્ટેટના 2 BHK 3 BHK ફ્લેટ સેલ કરવા છે. તો જે લોકો મારા સિટીમાં રિયલ એસ્ટેટ ફાઇન્ડ
ફાઇન્ડ કરી રહ્યા છે એમને હું ટાર્ગેટ કરી શકું છું. તો ફેસબુક એડ્સ પર ટાર્ગેટિંગનો ઓપ્શન છે, તો એને યુટિલાઇઝ કરો અને એની મદદથી તમે સારી લીડ જનરેટ કરી શકો છો. બિઝનેસમાં નવા ક્લાયન્ટ કસ્ટમર લાવી શકો છો. તો યસ, સોશિયલ મીડિયા માર્કેટિંગમાં ફેસબુક એડ, ઇન્સ્ટાગ્રામ એડ જરૂરી છે, એને તમે ટ્રાય કરો. દેન પછી તમારે બીજું શું કરવાની જરૂર છે? કોલાબરેશન. યસ, કોલાબરેશન કરો. કોલાબરેશન કોની જોડે કરો? પોડકાસ્ટર જોડે કરો. બરાબર, જે લોકો રેગ્યુલર બેઝ પર લોકોના ઇન્ટરવ્યુ લે છે એવા લોકો સાથે પોડકાસ્ટમાં તમે જાઓ. બરાબર છે. એ સિવાય તમારા બિઝનેસના કે તમારા કોઈ આસપાસના બિઝનેસ સાથે પણ કોલાબરેટ કરીને વિડીયો બનાવીને મૂકો. એનાથી શું થશે? એમની ઓડિયન્સ તમને જોશે, તમારી ઓડિયન્સ એમને જોશે અને તમારી રીચ વધવાની પોસિબિલિટી વધી જશે. તમને નવા ફોલોવર મળશે, નવા વ્યૂઝ મળશે અને જેનાથી પણ બિઝનેસ વધવાની સંભાવના વધારે છે. તો આજનો જમાનો ફાઇટ કરવાનો નથી મિત્રો, આજનો જમાનો છે કોલાબરેશનનો. તો કોલાબરેશન કરો સોશિયલ મીડિયા પર અને એનાથી તમે ઘણા બધા આગળ વધી શકો છો. ધેન પછી જે મિસ્ટેક કરે છે બિઝનેસ ઓનર એ છે કોલ ટુ એક્શન. એ લોકો ફોટો તો મૂકી દે છે, વિડીયો તો મૂકી દે છે, પણ કોલ ટુ એક્શન નથી એડ કરતા કે ક્યાં કોન્ટેક્ટ કરવાની જરૂર છે, વેબસાઇટ પર કોન્ટેક્ટ કરવાની જરૂર છે, ફોન પર કોન્ટેક્ટ કરવાની જરૂર છે, એડ્રેસ શું છે, તે કોલ ટુ એક્શન નથી નાખતા. તો કોલ ટુ એક્શન એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એને તમે તમારા કોન્ટેન્ટમાં એડ કરો અને એનાથી પણ તમારી કોન્ટેન્ટની વિઝિબિલિટી વધશે, લોકો તમને કોન્ટેક્ટ કરશે. તો મિત્રો, તમે આ વિડીયોમાં જોયું કે સોશિયલ મીડિયા થકી તમે કેવી રીતે બિઝનેસને ગ્રો કરી શકો છો. હવે તમને બીજી એક પ્રો ટિપ્સ આપું જે તમે ટ્રાય કરી શકો છો અને એનાથી પણ તમે વધારે ટ્રસ્ટ જીતી શકો છો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ આ બધી જગ્યાએ લાઈવનો ફીચર હોય છે. તો લાઈવ તમે જાઓ. બરાબર, તમારું પોસિબલ હોય તો તમારી વસ્તુને લાઈવ બતાવો. બરાબર છે. ફોર એક્ઝામ્પલ, તમારી ગાર્મેન્ટની શોપ છે તો કેવી રીતે ગાર્મેન્ટ સ્ટીચ થાય છે, શું પ્રોસેસ છે, એમ્યુનિટીઝ તમારી કેવી છે, બધું જ બતાવો. બરાબર છે. તો એ તમે લાઈવમાં જઈ શકો છો. જો પર્સનલ બ્રાન્ડ હોય તો લાઈવમાં જાઓ, લોકોના Q&A સોલ્વ કરો. ઘણા બધા સેલોન ઓનર છે, મેકઅપ આર્ટિસ્ટ છે, જે એ જનરલી લોકો લાઈવ જતા હોય છે. તો તમારે મિત્રો લાઈવ જવાની જરૂર છે. એનાથી તમે જે ઓડિયન્સ છે એની ક્વેરી ઓન ધ સ્પોટ સોલ્વ કરી શકો છો. એ તમારી સાથે કનેક્ટ કરે છે અને જેવું તમારું કનેક્શન બિલ્ડ થશે તો સેલ્સ તો પાકી જ છે મિત્રો. તો આ વસ્તુ તમે કરો અને એનાથી તમને બિઝનેસ મળશે. અને બીજું, સોશિયલ મીડિયા થકી હું તમને એવું રિકમેન્ડ કરીશ કે તમારી એક કમ્યુનિટી બિલ્ડ કરો. કમ્યુનિટી એવી બિલ્ડ કરો તમારા પ્રોડક્ટના રિલેટેડ હોય, તમારા સર્વિસના રિલેટેડ હોય ઓર તમારા પર્સનલ બ્રાન્ડના રિલેટેડ એવી કમ્યુનિટી બિલ્ડ કરો જે તમને ફોલો કરે. ફોલોવર ઓછા હશે તો ચાલશે, બટ ફેન્સ હોવા જોઈએ. તો આ તમે રાઇટ કમ્યુનિટી બિલ્ડ કરો છો, પ્રોપર કમ્યુનિટી તમે બિલ્ડ કરો છો તમારી, તો એને તમે નેક્સ્ટ લેવલ પર યુટિલાઇઝ કરી શકો છો. અને એના માટે સોશિયલ મીડિયા ટ્રસ્ટ એન્જિનનું કામ કરશે. તો એક સારી કમ્યુનિટી બિલ્ડ કરો, જે તમે ઇન્સ્ટાગ્રામ પર, વોટ્સઅપ પર ને બધી જગ્યાએ પણ કમ્યુનિટી બિલ્ડ કરી શકો છો. તો આ કમ્યુનિટીનો યુઝ કરો. અને હા, જો મિત્રો, જો તમે B2B બિઝનેસ ઓનર છે તો તમે લિંક્ડઇનને યુઝ કરી શકો છો. લિંક્ડઇન થકી તમે મેસેજીસ સેન્ડ કરી શકો છો, તમારું કોન્ટેન્ટ ક્રિએશનથી વધારે લોકો સુધી પહોંચી શકો છો અને લિંક્ડઇન સેલ્સ નેવિગેટર અને બીજા બધા પેડ ટૂલના માધ્યમથી તમે તમારી સેલ્સમાં પણ એને કામ લગાવી શકો છો. જો તમે B2B બિઝનેસ ઓનર હોય તો લિંક્ડઇનને ખાસ યુઝ કરજો. એના થકી પણ તમે B2Bમાં સારી લીડ જનરેટ કરી શકો છો, સારો બિઝનેસ લઈ શકો છો, સારી ઓપોર્ચ્યુનિટી ગ્રેબ કરી શકો છો. જો તમે સ્ટાર્ટઅપ છે તો તમારે ફંડિંગ જોઈએ છે તો લિંક્ડઇન તમારા માટે બહુ કામનું છે. તમારે નેટવર્ક બિલ્ડ કરવું છે તો લિંક્ડઇન પણ બહુ સારું પ્લેટફોર્મ છે. તો લિંક્ડઇનને પણ યુઝ કરો. તો આવી રીતે તમે સોશિયલ મીડિયા માર્કેટિંગ થકી તમે તમારા બિઝનેસને ગ્રો કરી શકો છો. અને હા મિત્રો, તમારે પર્સનલ બ્રાન્ડિંગ વિશે જાણવું હોય તો મેં આઈ બટનમાં તમને એક વિડીયો મળી જશે જ્યાં તમારે તમારી પર્સનલ બ્રાન્ડિંગથી કેવી રીતે બિઝનેસ ગ્રો કરવો એ તમને બતાવ્યું છે. સો આવા જ વિડીયો માટે તમારે કશું જ નથી કરવાનું, મારી ચેનલ પર જાઓ અને ત્યાં જઈને બીજા વિડીયો જુઓ અને જો સારા લાગે તો મને ફોલો કરજો. અને ડિજિટલ માર્કેટિંગ તમારે જો શીખવું છે, ડેપ્થમાં શીખવું છે, આ બધી વસ્તુ સોશિયલ મીડિયા માર્કેટિંગને બધું ડેપ્થમાં શીખવું છે તો તમે અમને અહીંયા કોન્ટેક્ટ કરી શકો છો. અમારી ટીમ તમને હેલ્પ કરીશું. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ગુજરાત.